બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના દૈયપ ગામની સીમમાં પસાર થતી દૈયપ માઇનોર 1માં ગુરુવારે કેનાલમાં અંદાજિત 12 ફૂટ જેટલું ગાબડું કેશાભાઈ નવાભાઈ પારેગીના ખેતરમાં પડતા કેનાલમાંથી છૂટેલું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના ઊભા પાકમાં પાણી રેલમછેલ થયું હતું। ખેડૂત ખેતરમાં નર્મદાના પાણી ભરાતા તળાવ જેવા દ્રશ્યો સર્જાયા હતા અને ખેડૂતને રાયડુ એરંડાના પાકમાં અંદાજિત 4 એકરમાં પાણી ફરી વળતા વળતરની માંગ કરી છે। જો કે સ્થાનિક ખેડૂતે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે અગાઉ પણ એક જગ્યાએ ગાબડું પડેલું હતું। જવાબદાર કોણ? બનાવેલ કેનાલની ગુણવત્તા કેટલી સારી હતી? જો સારી હતી તો અવારનવાર આવું કેમ બને છે? કેનાલ ઉપર રાખેલ માણસો કેટલું ધ્યાન રાખે છે? અધિકારી સાહેબોને મુલાકાત લેવાની થતી હોય છે કે નહીં? અમુક લોકો પોતાની સત્તાની રૂએ લેટર પેડ ધરાવે છે, તેમની ભૂમિકા કેટલી? ક્યાં અને કયા કામમાં આવ્યા? ક્યારે કોઈ મુલાકાતે આવ્યું છે ખરા? આજુબાજુના તમામ ખેડૂતો એક થાવ, નહીં તો કાયમ આ સમસ્યા રહેશે। અંતે ખેડૂતને જ નુકસાન ભોગવવાનો વારો આવશે તેમ જણાવ્યું હતું।